અને દુર્વાસા મુનિ આ પૂજીથલાને શ્રાપ આપે છે, તું હવે વાંદર થઈ જઈશ. એકવાર મહર્ષિ દુર્વાસાજી ઇન્દ્રલોકમાં ગયા હતા. તો ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ સુંદર નૃત્ય કરી રહી હતી અને દુર્વાસા મુનિ આ નૃત્યને નિહાળી રહ્યા હતા. અને નૃત્ય કલાને નિહાળતા નિહાળતા દુર્વાસા મુનિ બહુ જ પ્રસન્ન હતા, બહુ જ અતિ પ્રસન્નતાથી બેઠા હતા અને નૃત્યને નિહાળતા હતા. એમાં ઇન્દ્રની એક અપ્સરા જેનું નામ છે પૂંજીથલા, એ દુર્વાસાની પ્રસન્નતા જોઈ વારંવાર હસતી હતી. હસવાનું બીજું કોઈ કારણ નહીં હતું. પૂંજીથલા પોતાના જીવનને ધન્ય માનતી હતી કે કેટલા સમયથી હું ઇન્દ્રના દરબારમાં નૃત્ય કરું છું, આજ પ્રથમવાર કોઈ સંત મારા નૃત્યને નિહાળી અને પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. એ કારણથી પૂંજીથલા વારંવાર દુર્વાસા મુનિની સામે જોઈ જોઈ અને હસતી હતી. હવે દુર્વાસા મુનિને આ ગમ્યું નહીં. પૂંજીથલાનો જે ભાવ છે એ દુર્વાસા મુનિ નહીં સમજી શક્યા હોય કે અદ્ભુત લીલા હોય, ભગવાન જાણે. પણ દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો કે નૃત્ય જોઈને હું પ્રસન્નતા તો અનુભવ કરું છું, પણ આ પૂંજીથલા મારી સામે જોઈને વારંવાર શા માટે હસે છે? અને પૂંજીથલાનું હસવાનું કારણ બીજું કાંઈ નહીં હતું, દુર્વાસા મુનિની પ્રસન્નતા હતી. અને દુર્વાસા મુનિ આ પૂંજીથલાને શ્રાપ આપે છે, તું હવે વાંદર થઈ જઈશ, બંદર કુળમાં તારો જન્મ થશે. આવો શ્રાપ દુર્વાસા મુનિએ પૂંજીથલાને આપી દીધો. ઇન્દ્રએ કહ્યું, પૂંજીથલા, દુર્વાસા મુનિએ આપને શ્રાપ આપ્યો છે, વાંદર કુળમાં તમારો જન્મ થશે. પૂંજીથલાએ દુર્વાસા મુનિને પ્રાર્થના કરી કે હે દુર્વાસા મુનિ, હસવાનું કારણ મારી પ્રસન્નતા હતી. કેટલા સમયથી ઇન્દ્રના દરબારમાં હું નૃત્ય કરું છું, આજ પ્રથમવાર કોઈ સંત મારા નૃત્યને જોઈને પ્રસન્નતાનો અનુભવ કરે છે. તેથી એ મારી પ્રસન્નતા હતી કે આપની સામે જોઈ જોઈને હું વારંવાર હસતી હતી. આપે મને શ્રાપ આપ્યો કે વાંદર કુળમાં મારો જન્મ થશે. ભગવાન, આપ મારો ઉદ્ધાર કરો, આપ મારું મંગલ કરો, આપ મારું કલ્યાણ કરો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે મારા મુખમાંથી જે શ્રાપ નીકળ્યો છે સત્ય જ બનશે. વાંદર કુળમાં તમારો જન્મ થશે જ, પણ હું તમને આશીર્વાદ આપું છું, જ્યારે વાંદર કુળમાં તમે જન્મશો ત્યારે તમારે પેટ મહાન ભગવાન મહાદેવનું સ્વરૂપ, સ્વયં શિવ સ્વરૂપે, રુદ્ર સ્વરૂપે ભગવાન શિવ તમારા દ્વારા પ્રગટ થશે. આ પૂંજીથલાને દુર્વાસા મુનિ આશીર્વાદ આપ્યા કે આપના દ્વારા શિવ રુદ્ર રૂપે પ્રગટ થશે. અને પૂંજીથલાનો બીજો જન્મ કુંજરને ત્યાં થયો છે, પુત્રી તરીકે થયો છે, જેમનું નામ અંજની રાખવામાં આવ્યું છે. અને પિતા કુંજરે પોતાની પુત્રી અંજનીના વિવાહ કેસરી સાથે કર્યા છે. કેસરી અને અંજનીના વિવાહ થયા અને કેસરી અને અંજની દ્વારા એક શ્રેષ્ઠ સંતાન જન્મે છે અને એ સંતાનનું નામ છે હનુમાનજી મહારાજ, જે આજ હનુમાન જયંતિ છે. કેસરી નંદન અંજની પુત્ર એ હનુમાનજી છે. બીજી કથા એવી પણ છે, ગૌતમના પુત્રી અંજની, એમને પણ એવો શ્રાપ હતો કે કુંવારિકા તમને કલંક લાગશે. સમુદ્ર મંથન થયું, ભગવાન વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું. ભગવાન શિવજીની ઈચ્છા થઈ, વિષ્ણુ ભગવાનને કહ્યું કે મને મોહિની રૂપ દેખાડો. વિષ્ણુ ભગવાને ઘણા બધા સમજાવ્યા કે મહાદેવ, એ મોહિની રૂપ ન જોવાય. ભગવાન શિવજી કહે નહીં, મને દર્શન કરાવો. અને વિષ્ણુ ભગવાન જ્યારે શંકર ભગવાનને મોહિની રૂપનું દર્શન કરાવે છે
ત્યારે ભગવાન શિવજી આ રૂપને જોઈને પોતાના તેજને સ્ખલન કરે છે. સપ્તઋષિઓ લઈ લે છે અને અંજની પૃથ્વીની અંદર દટાયેલ ફક્ત મસ્તક જ બાકી બહાર રાખે છે. આવી રીતે તપસ્યા કરે છે. શિવજી દ્વારા પ્રગટ થયેલું તેજ સપ્તઋષિઓ લઈને જતા હતા. માર્ગમાં અંજનીને જોવે છે તો અંજની પોતાના શરીરને ગળા સુધી ધરતીમાં દાટીને એ તપસ્યા કરે છે. શા માટે? કે શ્રાપ આપેલો તો કુમારિકા કલંક લાગે, મારા શરીરને ધરતીની બહાર રાખવું તો મને કલંક લાગે ને. આ સપ્તઋષિઓ ભગવાન શિવનું તેજ લઈને જતા હતા. જ્યાંથી અંજની તપ કરે ત્યાંથી પસાર થાય છે ને અંજનીને પૂછવા લાગે છે તું કયા મંત્રનો જાપ કરે છે? તો ઈશ્વરના નામનો. તારા કોઈ ગુરુ છે? તો કે નહીં. તો કે સદગુરુ વગર મંત્ર જાપ સફળ ન થાય. અમે તને મંત્ર દીક્ષા આપીએ છીએ. અને એ સપ્તઋષિઓએ ભગવાન શિવજીનું જે તેજ છે એ તેજ મંત્ર શક્તિ દ્વારા કાનથી અંજનીને આપ્યું છે. અને અંજની દ્વારા એ સંતાન જન્મે છે. અને અંજની પછી સપ્તઋષિઓને પ્રાર્થના કરે છે. અને સપ્તઋષિઓ કહે છે કે તને જે શ્રાપ છે તો સત્ય બનશે જ, પણ એનું નિવારણ એક જ થશે કે તારા પેટ આ સંતાન જનશે. દિવસ ઉગતા જ એ સંતાનનું મૃત્યુ થશે. જ્યારે અંજનીને સંતાન જન્મે છે અને સંતાન જોઈને વાત્સલ્ય જાગે છે, અંજની રડવા લાગે છે. ત્યારે બાલ્યાવસ્થામાં હનુમાનજી મહારાજ સ્વયં પૂછે છે કે માં શા માટે રડે છે? કેટલું સુંદર મને તેજસ્વી બાળક મળ્યું છે અને સૂર્ય ઉગતા જ આ બાળકનું મૃત્યુ થશે. ત્યારે હનુમાનજી બાલ્યાવસ્થામાં કહે છે કે માં તારું રડવાનું બંધ કર, હું સૂર્ય ઉગવા દઉં તો જ મારું મૃત્યુ થશે ને, હું સૂર્યને ઉગવા જ નહીં દઉં. અને હનુમાનજી મહારાજ બાલ્યાવસ્થાની અંદર સૂર્યને પોતાના મુખમાં લઈ લે છે અને સૂર્ય ઉગતો નથી. સૃષ્ટિ વિચલિત બને છે. સર્વ દેવતાઓ આવે છે, સપ્ત ઋષિઓ આવે છે. અંજનીને કહે છે કે તારા બાળકને કહે તેના મુખમાંથી સૂર્યને મુક્ત કરે. સૃષ્ટિ અસ્તવ્યસ્ત થઈ રહી છે. ત્યારે અંજની કહે છે કે મારા બાળકને તમે ચિરંજીવીનું જો વરદાન આપો બધા દેવતાઓ ભેગા મળીને અને સપ્તઋષિઓ, તો જ મારું બાળક આ સૂર્યને મુક્ત કરીને દેવતાઓએ અને સપ્તઋષિઓએ અંજનીના પુત્ર હનુમાનજીને આશીર્વાદ આપે છે કે ચિરંજીવો ભવ અને સૂર્યને મુક્ત થાય. તેથી હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. હનુમાનજી મહારાજનું મૃત્યુ નથી. અને રુદ્ર અવતાર છે, સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છે. આવી ભિન્ન ભિન્ન કથાઓ શાસ્ત્ર સંમત હોય છે. અલગ અલગ પુરાણોમાં અલગ અલગ મંતવ્ય પણ હોઈ શકે છે. તો આજે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિની શુભકામના સાથે આપણે સૌ ભેગા મળી હનુમાન ચાલીસાનો પાઠ કરશું. ભાવથી, આદરથી. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને મુખપાઠ છે, સૌને આવડે છે. આપણા બાળકોને પણ હનુમાન ચાલીસા આવડતા હોય છે. આપણા પરિવારને પણ હનુમાન ચાલીસા આવડતા હોય છે. આમ તો રોજ બોલવા જોઈએ, રોજ ન બોલીએ પણ મંગળવારે બોલીએ. રુદ્ર વાસરે શનિવારને દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. ભયમાંથી મુક્ત કરનાર છે, રોગ અને શોકમાંથી મુક્ત કરનાર છે. પૂરા હનુમાન ચાલીસા એક મંત્ર નથી, પૂરા હનુમાન ચાલીસા એક મહામંત્ર છે. તો જેમને જેમને આવડે છે એ સાથે બોલશે, અને જેમને હનુમાન ચાલીસા આવડતા નથી એ લોકો ઓઠ ફફડાવશે, ચોર પકડાય ન જાય. કારણ કે ઘણા ભાગશાળી એવા આવ્યું જેને હનુમાન ચાલીસા એ કંઠસ્થ નથી, આટલું પણ તેને મુખપાઠ નથી. પણ એક વાત આજે વિશેષ પ્રકારે યાદ રાખવાની છે આપણે સૌએ, કે જ્યારે હનુમાનજી મહારાજનું દર્શન કરવા આપણે જઈએ, જ્યારે પૂરા હનુમાન ચાલીસા કરવાનો આપણી પાસે સમય ન હોય તો કિષ્કંધા કાંડની એક ચોપાઈ છે, એ હનુમાનજી મહારાજની સામે બોલવી. અને હનુમાનજી મહારાજને એવું કહેવાનું કે આ દુનિયાનું કોઈ પણ કાર્ય એવું નથી કે હનુમાનજી મહારાજ તમારા માટે કઠિન હોય. બધા જ કાર્યો કરવા તમારા માટે એકદમ સરળ છે. આવું હનુમાનજી મહારાજને કહેવાનું છે. આપ હર હંમેશા મારા કાર્ય કરો છો,
પ્રભુ રામના કાર્ય કર્યા છે, દેવતાઓના કાર્ય કર્યા છે, ઋષિ મુનિઓના કાર્યો કર્યા છે, તો આપ અમારા પણ કાર્ય કરો. આપના માટે બધા જ કાર્યો સરળ છે, એવો ભાવ પ્રગટ કરવાનો છે હનુમાનજી મહારાજની સામે. આ રામચરિત માનસની ચોપાઈ છે, કિષ્કિંધા કાંડની છે, યાદ રાખવાની છે. કથામાં સાંભળવાનું જ કરું, પણ સાંભળ્યા પછી ઘણું બધું યાદ પણ રાખવાનું છે. આપણે શ્રવણ ભક્તિ તો છે જ, પણ શ્રવણ ભક્તિ કરતા કરતા આપણે સૌએ થોડું થોડું કંઠસ્થ કરવાનું, આપણે યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. આપના ટેલિવિઝનની સામે, એલઈડીની સામે આ ચોપાઈ લખાયેલી આવશે, લખી શકો છો, આ રેકોર્ડિંગ કરી શકો છો, ફોટો પાડી શકો છો, જેથી કરીને આપણે કંઠસ્થ કરી શકીએ. તો આ એ ભાવ છે આદર કે સાથ. જ્યારે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે શું બોલવાનું છે? કવન સો કાજ કઠિન જગમાહી. આપણે આ હનુમાનજીને કહેવાનું છે, આ દુનિયામાં કોઈ પણ એવું કઠિન કાર્ય નથી કે હનુમાનજી મહારાજ આપ ન કરી શકો. બધા જ કાર્યો આપણા માટે સરળ છે. આવો ભાવ હનુમાનજીની સામે પ્રગટ કરવાનો છે. એલઈડીમાં લખાયેલો આવે છે, યાદ રાખવાનું છે, લખી લેવાનું છે, ફોટો પાડી લેવાનો છે, રેકોર્ડ કરી લેવાનું છે. આ કથા પછી જ્યારે જ્યારે હનુમાનજીનું દર્શન કરવા જાઓ ત્યારે ચોપાઈ અચૂક હનુમાનજીની સામે બોલવાની છે. આ એ સાથ મેં ઓર ભાવ છે. કવન સો કાજ કઠિન જગમાહી. જો નહીં હોઈ તાત તુમ પાહી. બોલીએ સાથ મેં. જો નહીં હોઈ तात तुम पाए. दूसरी बार बोलेंगे हम, आपकी आवाज मेरे तक पहुंचे, તમારા સૌનો અવાજ મારા સુધી પહોંચે એ રીતે. યાદ રાખજો, આપણે કોઈ સામાન્ય તીર્થમાં નથી બેઠા. બધા તીર્થોમાં તર્પણ કરવાથી 101 પિતૃને તૃપ્તિ થાય છે, પણ પિંડરાક તીર્થની અંદર, પિંડકારક તીર્થની અંદર પિતૃને તૃપ્ત કરવાથી 106 પેઢી તૃપ્ત થાય છે. એવું આ પવિત્ર તીર્થ છે. આપણી બધી જ પેઢીઓને, આપણા કુળનો ઉદ્ધાર કરનારું આ તીર્થ છે. આપણા પિતૃઓને પરમ ગતિ આપનારું આ તીર્થ છે. આ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. પુણ્યની વૃદ્ધિ કરનારું છે, પુણ્ય આપનારું છે, મંગલ કરનારું છે, આપણા સૌનું શુભ કરનારું આ દિવ્ય સ્થાન છે. તેથી પવિત્ર સ્થાન પર અહીંયા બેઠા છીએ આપણે, જ્યાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો. અનેક ઋષિ મુનિઓની ઉપસ્થિતિ, મહર્ષિ દુર્વાસા મુનિ 10,000 થી વધારે પોતાના શિષ્યો સાથે નિરંતર યજ્ઞ કરતા હતા, તપસ્યા કરતા હતા. એવું આ સુંદર દિવ્ય સ્થાન છે. અને એમાં ભવ્યતાથી ભરપૂર, દિવ્યતાથી ભરપૂર અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા ભગવાનની કથાનું આયોજન થયું છે. અને કેટલા આમ શાંતિથી, પ્રેમથી, આદરથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. तो भाव से आदर के साथ और सुंदर ध्वनि के साथ, जो सूर्य नारायण कृपा करे अपना पर, सुंदर ताप निकल गयो, सूर्य नारायण कृपा करे छे. तो भाव से पवन सुकाज कठिन जगमाही. बोलिए बोलिए. कवन सुकाज कठिन जगमाही. जो नहीं होई तात तुम पाही. जो नहीं तात तुम पाही. આ
આ ચોપાઈ યાદ રાખવાની છે બધા જ ભાઈઓ બહેનો એ બધા કથાની યાદ સ્વરૂપે. કથામાં સાંભળીને ઘણું બધું આપણે યાદ રાખવાનું છે. ગઈકાલે પણ ઘણી બધી વાતો આપણે કરી. આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ, કેવી રીતે સવારમાં ઉઠાય, જગાય, શું કરાય. આ જીવન શૈલી છે, જીવનની રૂપરેખા છે. અને બીજી ચોપાઈ એક સુંદરકાંડની છે, એ પણ આપણે સૌ યાદ રાખવાની છે. હનુમાનજી મહારાજને કહેવાનું છે. શું કહેવાનું છે? દીન દયાલ દીનુ સંવારી. બોલીએ. દીન દયાલ દીનુ સંવારી. હરનાથ મમ સંકટ વારી. હરનાથ મમ સંકટ વારી. મારા દરેક સંકટને દૂર કરો, મારી પ્રતિષ્ઠાની રક્ષા કરજો ભગવાન. મને સંભાળી લેજો हनुमान जी महाराज. आइए फिर से आपकी सुंदर ध्वनि પિંડરાક તીર્થની ધરતી વાયુમંડળમાં મિશ્રિત થાય એટલે થોડુંક બોલવાનો કોશિશ કરો, થોડી બોલવાનો પ્રયાસ કરો. હું સમજુ છું મોટી સંખ્યા છે આપણી, તો પણ આપણે એક વાર બોલીએ કોઈ પણ મંત્ર સ્તોત્ર. એક સાથે કેટલા મંત્ર સ્તોત્રના પાઠ કરી શકીએ આપણે. રોજ રોજ મારા આયોજક મિત્રો મંડપને વધારતા જાય છે. રોજ બબે લાઈન એક લાઈન મંડપની વધતી જાય છે. આમ દરિયા કિનારા સુધી આપણે પહોંચી ગયા. રોજ 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 એમાં આજ તો આટલા બધા ભાઈઓ બહેનો આવી રહ્યા છે, અકલ્પનીય. આપણે 1 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું હોય ને તો આપણે બધા એક વાર બોલીએ તો 1 લાખ મંત્રનું અનુષ્ઠાન એક વાર બોલવામાં થઈ જાય. 10 વાર બોલીએ એક મંત્ર તો 10 લાખનું અનુષ્ઠાન થાય. કરોડો મંત્ર જાપ થતા વાર ન લાગે. આ ધરતી પુણ્ય આપનારી છે, એમાં આપણે શું ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છે તો આ ધરતીની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. આટલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એક વાત કહું, ધન્ય છે આ બધા આગળ બેઠા તેને, કારણ કે આગળ બેઠવા માટે બહુ વહેલું આવવું પડે. સૌને પહેલા પહોંચવું પડે ત્યારે આગળ જગ્યા મળે. મને ખબર છે, હું કથા સાંભળવા જતો ને ત્યારે આગળ બેસવા માટે વહેલા 5, સાડા 5 પહોંચી જવું પડે, 6, સાડા 6 પહોંચી જવું પડે. તેથી અમે તો 3 કલાક કથા કરીએ, પણ તમારે તો 5, 6 કલાક સવારમાં બપોરે 2 સમય, કારણ કે આગળ બેસવા માટે વહેલું આવવું જ પડે તો જ આગળ જગ્યા મળે. મોડા આવીએ તો પછી છેલ્લે બેસવું પડે, આગળ કોઈ આવવા ન દે. તેથી આગળ બેસેલા ભાઈઓ બહેનો, ખરેખર તમારી તપસ્યાને હું ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. तो आइए साथ में भाव से आवाज निकालिए. दीन दयाल दीन दयाल दीनदु संवारी. बोलिए बोलिए. दीन दयाल दीनदु संवारी. हरनाथ मम संकट भारी. हरनाथ मम संकट भारी. बोलिए हनुमान जी महाराज
પદ્ધતિ અલગ છે, પણ સાથે જોડાજો. અંજની ના જાયા હનુમાન વિસ્મરૂ બજરંગી તમે. અંજની ના જાયા હનુમાન વિસ્મરૂ બજરંગી. મારુતિ નંદન કેસરી નંદન, મારુતિ નંદન કેસરી નંદન. અંજની ના જાયા હનુમાન વિસ્મરૂ બજરંગી તમે. અંજની ના જાયા હનુમાન વિસ્મરૂ બજરંગી. શાબાશ. તાલી મહાદેવને વહાલે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. વર્ણો રઘુવલ વિમલ જશો જોદાયક ફલ ચાર. બુદ્ધિહીન તન જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરે હું કલેશ વિકાર. અંજની ના જાયા હનુમાન વિસ્મરૂ બજરંગી તમે. અંજની ના જાયા હનુમાન વિસ્મરૂ બજરંગી. ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर. राम दूत अतिरिक्त बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी. कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा. अंजनी ना जाया हनुमान विस्मरूं बजरंगी तमे. अंजनी ना जाया हनुमान विस्मरूं बजरंगी. ये हनुमान हे कष्टभंजन देव, हे भीड़भंजन, हे रोकड़िया हनुमान. हाथ वज्र ध्वजा विराज आंधे मूज जनेऊ साज. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. अंजनी ना जाया हनुमान विस्मरूं बजरंगी तमे. अंजनी ना जाया हनुमान विस्मरूं बजरंगी. हे हनुमान, उतावला हनुमान, गोलीबार हनुमान, लंबे हनुमान, कष्टभंजन दुखभंजन हनुमान. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उजलाए. रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. अंजनी ना जाया हनुमान विस्मरूं बजरंगी तमे. अंजनी ना जाया हनुमान विस्मरूं बजरंगी. हनुमान जी को याद करे. सहस्र बदन
तुम रोज सुगावे, बस कहीं श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित रहीसा। जब कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके काते। तुम उपकार सुग्रीव भई कीन्हा, राम मिलाए राजपद दीन्हा। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी तमे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहत जो जन बलवान, लील्यो ताहि मधुर बलवान। प्रभु मोत्री का मिल मुख माई, जल दिलाग गई अचरज नाई। दुर्गम काज जगत के जेते, सुगमय अनुग्रह तुम्हारे बेटे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी तमे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी। राम दुआरे तुम रखवारे, आज्ञा दिन पे सारे। सब सुख लहे तुम्हारी चरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज सहारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी तमे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी। हे हनुमान, हे कष्टभंजन, हे दुखभंजन, हे पीड़भंजन, हे राम भक्त हनुमान। नाथ रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जोड़ावे। सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी तमे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी। चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि नौ निधि के दाता, असुर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी तमे। अंजनी ना जाया हनुमान, समरू बजरंगी। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाए, जहाँ जन्म हरि भक्त पाए। और देवता चित्तर डरे, हनुमंत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा, जो
हनुमान समरू बजरंगी कभी अंजनी ना जाया हनुमान समरू बजरंगी। कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोट छूटहि बंदी महासुख जो यह पढ़ हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मारेरा अंजनी आ जाया हनुमान समरू बजरंगी अंजनी आ जाया हनुमान समरू बजरंगी अंजनी आ जाया हनुमान समरू बजरंगी। पवन तनय संकट मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु बोले हनुमान जी महाराज